ભરૂચ જિલ્લાના શહેર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. તેમાં પણ ભરૂચ શહેરમાં સ્ટેશન રોડથી લઈને દહેજ બાયપાસ ચોકડી, મનુબર ચોકડી, શ્રવણ ચોકડી, શક્તિનાથ ચોકડી તેમજ અન્ય વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર બનતા તેના માટે જવાબદાર દબાણો હોવાનું બહાર આવ્યું હતું, જેને લઈને ભરૂચ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા હવે રસ્તાની આજુબાજુના તમામ દબાણો દૂર કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. હવે તંત્ર બુલડોઝર લઈને પહોંચી જાય છે. ત્યારે ભરૂચ શહેરમાં સ્ટેશન રોડથી લઈને મોહમ્મદપુરા સર્કલ અને મોહમ્મદપુરા સર્કલથી લઈને જંબુસર ચોકડી સુધીના દબાણો દૂર કર્યા બાદ હવે ભરૂચ શહેરનું વહીવટીતંત્ર એટલે કે મામલેદાર અને એસડીએમ દ્વારા ગઈકાલે ભરૂચ શહેરની શ્રવણ ચોકડીથી લઈને શક્તિનાથ સુધીના વિસ્તારોમાં કાચા પાકા દબાણોનો પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. એસડીએમ અને મામલેદાર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શ્રવણ ચોકડીથી શક્તિનાથ વિસ્તાર સુધીમાં લોકોએ કરેલા કાચા અને પાકા દબાણો પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ ગઈકાલે સ્વામિનારાયણ મંદિર અને મોઢેશ્વર મંદિરની દિવાલ જે દબાણમાં હતી તેને પણ ભારે ચર્ચાઓ બાદ પણ અંતે જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા આ બંને મંદિરની દિવાલો તેમજ નજીકમાં આવેલા શોપિંગ સેન્ટરના પાકા દબાણો પણ દૂર કર્યા હતા. મોઢેશ્વરી મંદિરનું કમ્પાઉન્ડ તેમજ સ્વામિનારાયણ મંદિરનું કમ્પાઉન્ડના દબાણો પર તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ અન્ય દબાણો પણ તોડી કાઢવામાં આવ્યા હતા, જેને લઈને બંને અધિકારીઓની કડકાઈ અને તટસ્થતાને લઈને ગઈકાલે કેટલાય લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આમ ભરૂચ શહેરના રસ્તાને પહોળા કરવા માટે હવે તંત્ર સાબદું બન્યું છે અને જેવી રીતને થોડા સમય પહેલાં જ જિલ્લા પંચાયતના શોપિંગમાંથી દરગાહનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું, તેવી જ રીતે હવે ભરૂચ શહેરના રસ્તા ઉપરના તમામ દબાણો પણ દૂર કરવામાં આવશે. જેમાં ગઈકાલે સ્વામિનારાયણ મંદિર અને મોઢેશ્વર મંદિરના કમ્પાઉન્ડનું પણ દબાણ દૂર કરવામાં વહીવટીતંત્રએ તટસ્થતા દાખવી હતી. कॉल करें अभी 8730533364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,